આજે આપણે બનાવશું દાળ ઢોકળી. સૌથી પહેલાં ઉરડ દાળને લઈને અડધોથી 1 કલાક સુધી ભીગવશું. પછી એને પ્રેશર કુકરમાં નાખીને પાણી નાખશું. એમાં હળદર, નમક અને સિંગદાણો નાખીને એને 4થી 5 સીટી આવવા સુધી પકાવશું. પછી બીજી કઢાઈમાં આપણે તેલ, રાઈ, જીરું, તજ, લવિંગ, કશ્મીરી લાલ મિરચી, હિંગ અને કઢી પત્તું નાખશું. પછી એમાં ટમાટર અને અદરક મરચાંનું પેસ્ટ, નમક નાખીને હરખી રીતે બૂંદી લઈશું જ્યાં સુધી તેલ ના છોડે. પછી એમાં હળદર અને લાલ મિરચી નાખશું. દાળને હરખી રીતે ઝેરી લઈશું એકવારનું. એમાં થોડું ગરમ પાણી નાખીને એમાં ગોળ અને આંબલીનો રસ નાખશું. હવે એનો આટો લઈશું. એમાં ચણાનો લોટ, નમક, હળદર, લાલ મિરચી પાવડર અને અજવાઈન નાખશું. પછી પાણી નાખીને સોફ્ટ ડો બનાવી લઈશું. પછી એને બેલીને આમ ત્રિકોણ શેપમાં કાપી લઈશું. પછી એને દાળમાં નાખીને લો ફ્લેમ ઉપર ઢાંકીને 10 મિનિટ રાખી દઈશું. પછી તમારી દાળ ઢોકળી રેડી છે. ગરમ ગરમ ખાજો. ઓકે, બાય.